હોલ પાડવાનું ગ્રીલ મશીન આવે ને એનું હાથથી જે હાલે ને એનું મશીન દ્વારા આપણે મશીન જેવું કઈ રીતે કામ કરી શકીએ એની માટેનો એક જુગાડ આપણે બનાવ્યો. હાલો હું તમને જુગાડ બનાવું. જો મિત્રો આપણે છે ને આપણે હાથનું મશીન છે. આપણે હાથે જે કરીએ ને ઈ મશીન છે. ઈ મશીન થી આપણે છે ને આ તમે જુઓ આખું સ્ટેન્ડ બનાવ્યું છે. પાછળ જે રીતે આપણે મશીન જેટલું આસાનીથી કરવું હોય અને આસાનીથી કઈ રીતે આપણે જો આ રીતે કઈ રીતે કામ કરીએ એની માટેનું જે આ મશીન બનાવેલું છે. હવે જો આ હાથ મશીન જ છે પણ કામ છે ને આ મોટા મશીન નું આપશે. એટલે આપણે હું તમને બતાવું જો આ કઈ રીતે કામ કરે છે. આખી સિસ્ટમ જોવો તમે. આને જેટલું તમારે ઊંચું લેવું હોય એટલું ઊંચું આવીએ કે જેટલું નીચું લેવું હોય એટલું આપણે નીચું લઈ શકીએ છીએ. હવે આને જો આ રીતે આપણે હોલ પાડવો હોય તો આપણે આસાનથી આપણે છે ને આ પટ્ટી છે ને પટ્ટીમાં હોલ પાડવો ને તો આપણે આસાનથી પાડી શકીએ છીએ. તમે જોવો કઈ રીતે હોલ પાડવો હોય અને આપણે એક હાથથી મશીન છે એ ચલાવી શકીએ છીએ. આ પાણી રાખવાનું હોય એટલે પાનું ગરમ ન થાય. 8 લેવલ પાડવો હોય 6 લેવલ પાડવો હોય તો આરામથી આપણે પાડી શકીએ છીએ. પ્રેશર નું છે આમ છે આપણે આપી શકીએ. મશીન ને આપણે ધ્રુજારી નું આવે નુકસાન ન થાય. તમે જોઈ શકો છો 8 લેવલ જે આપણે પાડવો હોય ને તો મશીન થી પાડવા છે અઘરા બની જાય. મશીન થી હોલ પાડવા હોય આપણે હાથનું મશીન છે અને કઈ રીતે આપણે જો મશીન બનાવ્યું છે તમે. અને આપણે આમાં છે ને સ્વિચ એવી રીતે આવે કે એકવાર શરૂ કરીને પછી એને ફેરવી જોઈએ એટલે મશીન શરૂ જ રહે. આપણે મશીન જયારે બંધ કરવું હોય ત્યારે જ મશીન બંધ થાય. કેવો લાગ્યો તમને જુગાડ જુઓ તમે. તમે છે ને કોમેન્ટ કરજો કે તમે આવો જુગાડ છે એ જોયો ક્યાંય કે કર્યો છે. જો તમને મસ્ત જુગાડ છે.